હોય, મોટા ભાગે સાસુ ને નણંદ બે જ હોય. અને કુદરતી તમે જુઓ તો તમે જુઓ છાપામાં તમે વાંચતા હશો, લખ્યું હોય કે લગભગ 22-25 વર્ષની બહેન ચા બનાવતી હતી, પ્રાઇમસ ફાટ્યો અને બહેનનું મૃત્યુ થયું. પણ કોઈ દિવસ એવું સાંભળ્યું કે સાસુમાં ચા બનાવતા હતા ને પ્રાઇમસ ફાટ્યો? ક્યારેય ના હોય. નાની નણંદ ચા બનાવતી હતી ને પ્રાઇમસ ફાટ્યો? એ બને જ નહીં. આ પ્રાઇમસ વહુઓની પાછળ જ પડ્યા છે. અને તમે જુઓ, હું કાંઈ એમ કહું બાપજી કે વાદળ થાય ને પછી વરસે ના, એને તો ચોમાસું કહેવાય, પણ વગર વાદળે વરસે એને સાસુ કહેવાય. જો કે આ બધા તમને બધાને અનુભવ હોય. અને અમારે તો અમે સાધુ છીએ ને, એટલે તમારે બધાને એક એક સાસુ હોય, અમારે 100 હોય. બહુ સાચી વાત કરું છું. અમારે 100 સાસુ. તમને એક જ ખાલી ટકોર કરે, આમની નામ નહીં કરજે, આમની નામ કરજે. અને અમારે તો દિવસ ઉગે તો રાત સુધી રોજ આ જ સાંભળવાનું. ગુરુજી તમારે આમ ન કરવું જોઈએ, દીદી તમારે આમ ન કરવું જોઈએ, આમની નામ કરો, તમે આમની નામ કરો. કેટલી સાસુઓ! એટલે તમે બધા તો બહુ લકી છો કે એક એક સાસુ છે તમારે. તમારે તો 100 સાસુ. એ પાછી ગામે ગામની. નારી તું નારાયણી, નારી રત્નની ખાણ, નારી થકી નર નીપજ્યા, આ તો ધ્રુવ પ્રહલાદ સમાન. નારી તો રત્નની ખાણ છે. શાસ્ત્રોમાં પુરાણોમાં તો ત્યાં સુધી કહ્યું કે નારી એ યા શ્રી સ્વયં સુકૃતિ નામ ભવનેશ્વર લક્ષ્મી પાપાત્મ નામ કૃત ધિયામ હૃદયેશ બુદ્ધિ શ્રદ્ધા સતામ કુલજન પ્રભવસ્ય લજ્જા તામ ત્વામ નતાસ્મ પરિપાલય દેવી વિશ્વમ. લક્ષ્મી સ્વરૂપે બહેનોની પૂજા થાય. હવે ત્યાં ગામડા ગામની અંદર રાંદલ માતાની પૂજા કરે ત્યારે ગોરણીઓ જમાડે. 51 ગોરણી, 21 ગોરણી, આ ગોરણીઓ જમાડે. કોઈ દી કઈ સાંભળ્યું તમે કુરજી કાકા? ગમે તેટલું તમે કમાતા હોય, આ મંદિરના ટ્રસ્ટી હોય, કોઈ દી એવું સાંભળ્યું કે 51 ગોરણા જમવા આવજો? આવડા મોટા મંદિરના ટ્રસ્ટી છો ને, આવજો તમે. ભાઈ ભગીરથભાઈ તમે તો ખાસ આવજો, આવડી મોટી કોલેજ સંભાળ્યો છો ને. કે કોઈ દી ક્યાંય બોલે જ નહીં. એ તો ગોરણીઓની જ પૂજા થાય. અને કદાચ માની લો કે તમને કોઈ બોલાવે ને, કદાચ બોલાવ્યા ગોરણા તરીકે, તો કદાચ જયંતિભાઈ તમને લોકોને આપે શું? દીકરીઓને તો છેલ્લે સરસ મજાની થાળી વાટકો, એક દીકરી જેટલા શણગારો સજતી હોય આવી બધી ભેટ પૂજા આપે. અને તમને બધાને આપે શું? એક તમાકુનું પેકેટ. એક દાદા ગુજરી જતા હતા ને, છેલ્લે બોલે તુલસી તુલસી તુલસી. તો દીકરાઓ લઈને 2-5 તુલસીના પત્તા દાદાના મોઢામાં નાખ્યા. દાદા બોલે થુ આ ન જોઈએ તો ગુડકા. ગુડકા ગુડકા કરતા ગુજરી ગયા. પરમાત્માએ જિંદગી આપી છે માત્ર ને માત્ર. ઘણા લોકો મને પૂછે કે દીદી આ જગતની અંદર રામ રાજ્ય ક્યારે આવશે? ત્યારે અહીંયા બહેનો બેઠી છે, યુવાન ભાઈઓ પણ બેઠા છે ને યુવાન દીકરીઓ પણ બેઠી છે. ત્યારે હું ખાસ કહું, મારા દેશની યુવાન દીકરીઓ ફેશન છોડે અને મારા દેશના નવયુવાન ભાઈઓ વ્યસન છોડે તો ઘર ઘરમાં રામ રાજ્યોની સ્થાપના થઈ જાય. અહીંયાથી કંઈક આવું લઈને જજો. કંઈક આવું લઈને જજો. કેવી આજે હું તમને એક વાત કહું. ઘણા લોકો આવું બોલે ને એટલે ઘણાને મારા ઉપર જ આમ ઈશારો કરે, તમારા બાલ જો ને કે લોકો આવું બોલે. કારણ કે એને ખબર નથી ને મારી સાધુ પરંપરાની. એ તો હું અહીંયા આવું છું એક ગુરુજીની દીકરી બનીને આવું છું, એક બાળક બનીને આવું છું. બાકી મારા નાથ સંપ્રદાયની એ મર્યાદા પ્રમાણે જો નાથજીઓ બધા સ્ટેજ ઉપર મારા સાધુઓ બેઠા હોય તો આમ ન બેસી શકું. મારા માથા ઉપર કપડું બાંધેલું હોય. એક ગરમી ન લાગે, એક વ્યવસ્થાના ભાગરૂપે. આગળ ફેશન માટે નથી. તમે એવું નહીં વિચાર લેતા. અને ઘણા તો અમે બાલાસિનોરમાં પધરામણીમાં ગયા હતા તો ઘણા એક એવા એરિયામાં ગયા તો ત્યાં આમ જેવા ગાડીમાંથી ઉતર્યા એટલે બોલે ઓ મહારાજ બહુ મજાનું છે. ઓકે બહુ મજાનું છે. બાપરે બાપ, કઈ ખબર. એમાં રમીનાબેન સાથે હતા થોડી એમાં એને પરિચિત નહીં હોય. થોડી પાછા કે આ એની માં લાગે છે કે માવડીઓ મહારાજ છે કે આવું છે બધું. પણ હું આપને એટલું કહેવા માંગુ છું ભાઈ બહેનો કે સાચા અર્થની અંદર હું ને તમે કોણ છીએ, મારું ને તમારું બધી રીતે આપણે કેટલી આપણે સેટિંગ કેટલું સરસ મજાનું, મેચિંગ કેટલું કરીએ આપણે. હા તમે જુઓ અહીંયા બધા આવ્યા છે અહીંયા આપણે, પણ છતાં એમ બધું મેચિંગ કરીને જ આવ્યા છે બધા ચકાચક. તમે જુઓ
એવું સરસ મજાનું મેચિંગ કરીને આવે, ચપ્પલ એવા, સરસ મજાની હેરસ્ટાઈલ એવી, બધું તમે જો કંઈક જુદા પ્રકારનું જ બધું. પણ આપણે આ બધાનું મેચિંગ કર્યું, સાચા અર્થમાં આપણા સ્વભાવનું મેચિંગ નથી કર્યું. આપણે દુઃખી છીએ. બીજાની સાથમાં આપણો સ્વભાવ મેચિંગ થાય, એનું સેટિંગ આવી જાય, સાસુ ને વહુની વચમાં સેટિંગ આવી જાય, મેચિંગ આવી જાય, વાત પૂરી થઈ જાય. પતિ ને પત્નીની વચમાં સેટિંગ આવી જાય સ્વભાવનું, બીજું કંઈ કરવું જ ન પડે. આપણી જે કુટેવો છે એને છોડીએ. બહેનોમાં ખાસ મોટામાં મોટી જો કુટેવ, હું એક દીકરી જ છું, તમારી જ બહેન છું, અને આજ હું એટલા માટે ઓપનલી બોલી રહી છું કે આપણા જીવનમાં કંઈક નવો વળાંક આવે. પરમ ગુરુના જ્ઞાનને આપણે રોજ વાંચીએ છીએ, સાંભળીએ છીએ, પણ આપણે આપણા જીવનમાં કેટલું ઉતાર્યું? ચારનો સુરાગ. આપણે આપણા જીવનમાં કેટલું ઉતાર્યું? રોજના માટે આપણે ગાતા હોઈએ, બહુ બહુ સરસ મજાના આપણે ભજનો ગાતા હોઈએ. હે પ્યાલો મેં તો પીધો રે મારા ગુરુજી ના, કોઈ મને આમ કહે અને કોઈ મને તેમ કહે, પણ લગ્ન લગાડી લીધો રે મારા ગુરુજી ના. આપણે રોજ આવું બધું ગાતા હોઈએ, પણ જો આ પ્યાલો એકવાર પી લઈએ ના તો પછી ખુમારી ચડે, તો ખુમારી આવે. પણ આપણે ખાલી ગાઈ લઈએ, 2-3 તાલીઓ પાડી લીધી ને ગાઈ લીધું ને ભજન પૂરા. પણ આ બધું જીવનમાં ઉતારીએ. હકીકતમાં આપણે ગુરુજીનો પ્યાલો પીધો છે, રોજ પાણી ભરીને ગ્લાસ પીધા છે, બહુ ગરમી લાગે તો આપણે શરબત પીધું છે, બાકી પ્યાલો પીધો હોય પછી તો એની ખુમારી કંઈક જુદી હોય. ગુરુજીના નામનો જો એકવાર પ્યાલો પી લે, અને એમાંય ગ્રહસ્થ જીવનમાં તો આ બધી બહુ 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 જરૂરિયાતો છે. સુરત બહુ જરૂરિયાતો છે. આ બધું પરમ ગુરુનું જ્ઞાન માત્ર ને માત્ર આપણે વાંચી લીધું કે સાંભળી લીધું એટલું જ નહીં, જીવનમાં કેટલું ઉતાર્યું છે. આપણા જીવનમાં જો આપણે ઉતાર્યું હશે તો બાળકોમાં ઓટોમેટિક આવશે. ઘણી માતાઓ ફરિયાદ કરે કે દીદી અમારા બાળકો અમને પગે લાગતા નથી, પણ ક્યાંથી લાગે? ન લાગે. કારણ કે આપણે એમ કહીએ છીએ કે અમારા બાળકો અમને પગે લાગતા નથી, એના અંદર 90% આપણે ખુદ જિમ્મેદાર છીએ. કારણ આપણે કોઈ દિવસ આપણા મા બાપને પગે લાગતા હોય એવું આપણા બાળકોએ જોયું જ નથી. એને જોયું જ નથી તો એ ક્યાંથી પગે લાગે? અરે પરમ ગુરુ એ ખાલી એક પુરુષ બનીને, એક પોતે કાયમ પુરુષ બનીને આવ્યા ને એમ નહીં, એને તો મા બનીને પણ જ્ઞાન આપ્યું છે. રોજ સવારે ભોર ભય પ્રગટે જબ ભાનુ, સાવધાન થયું કરીએ સ્નાન. સવારનો સમય થાય વહેલા આપણે ઉઠાઈ દેલા, પણ પછી તો આપણે ઉઠાડી, છોકરાને 10માની પરીક્ષા છે તો આપણે ઉઠાડી દઈએ, અને પછી ઉઠ્યા પછી આપણે પાછું સુઈ જઈએ. હવે તું વાંચ તારી રીતે. આપણે પોતે આપણે કંઈક આપણામાં હશે તો. અને પાછું એટલું જ નહીં, ગુરુ કે બોધ બચન ચિત ધરના, લક્ષ આરાધન અહોનિશ કરના. આવું બધું આપણે બોલી લેતા હોઈએ, બધાને બધું આવડે છે. મને બધાને ખબર છે, તમારે બધાના ચહેરા ઉપરથી, હાવભાવ ઉપરથી મને ખ્યાલ આવી જાય કે તમને બધાને આ બધું આવડે જ છે. હું કાંઈ તમને નવું શીખવાડવા આવી જ નથી, પણ અંદર પડ્યું છે એને જાગૃત કરવા આવી છું. કહેવાનો મૂળ આશય કે આજ મહિલા સંમેલનના માધ્યમ દ્વારા હું તમે જ્યારે અહીંયા ભેગા થયા છીએ ત્યારે રોજ સવારે વહેલા ઉઠીએ, સરસ મજાની ઉપાસના જો કે કરો જ છો, બધા રોજ ઉપાસના કરો છો, અને પાછા ગાઈએ છીએ આપણે. બહુ સરસ મજાની ઉપાસના કરતા હોય, પાછા ગાતા હોય. આપણે બહુ સરસ મજાની ઉપાસનાના શબ્દો, ચાલો સંત સજ્જન પ્રકમમાં પ્રભુની કરીએ, અને આપણે પ્રકમમાં કરવા જઈએ, ગુરુજીના પગ પકડીએ ત્યાં સુધી તો વાંધો નહીં, પણ ઘણા તો પગ ખેંચે. ક્યાં કે આ બધું કાલ હવારના ને આ બધું આગળ આટલા બધા આગળ આવતા કે જે નરેન્દ્ર મોદીને ત્યાં અમારે જવું હોય તો 2-5 મહિના વેઇટિંગમાં લાંબ હોય ને તોય મેળ આવે તો આવે ને. બાલ કુવેરમાં ગયો 21મી અહીંયા આવડું મોટું આ બધું કર્યું કે ખેંચો પગ. યાદ રાખજો ભાઈ બહેનો, હું કાયમને માટે કહું કે ક્યારેય કોઈ વ્યક્તિને ગુરુ નહીં માનો. આપ ગ્રહસ્થી છો, ક્યારેય કોઈ વ્યક્તિને ગુરુ નહીં માનો, અને ગુરુ માન્યા તો પછી એને કોઈ સામાન્ય વ્યક્તિ નહીં માનો. એ આપણો ભગવાન છે, ભગવાન.
આ હું બોલું છું એમ નહીં ભાઈ બહેનો, આ વાત પરમ ગુરુ ખુદ બોલ્યા છે કે પર ઉપકાર કરે ને નિજ કરતા, ધરી સદગુરુ તન વિશ્વ વિચરતા. ધરી સદગુરુ તન વિશ્વ વિચરતા. કહેવાનો મૂળાશય કે આપણે માની લઈએ આપણે કે બસ ગુરુ માની લીધા અને કંઠી પરાવી દીધી, સતકેવલ સાહેબ બોલી લીધું, ઉપાસના સવાર સાંજ કરી લીધી, કેવલ મંત્રના કે મૂળ મંત્રના જાપ જપી લીધા, એટલાથી નહીં થાય ભાઈ બહેનો. આ મહિલા સંમેલનમાં ભેગા થયા જ છો તો જીવનમાં કંઈક ક્રાંતિ કરજો. ઉપાસનામાં પાછા આપણે ગાતા હોય કરે ગુરુ નિંદા સુણે દે કાન, અરે અરે ગુરુ સંગથી વિછડે જન જે. આવું બધું આપણે ગાતા હોઈએ પણ આમાંથી આપણે આચરણમાં કેટલું મૂકીએ છીએ એટલું વિચારો. એવું આમ કાન હરવા કરીને સાંભળીએ કે આ શું કહે છે. યાદ રાખજો, કદાચ કોઈ આપણી પાસે ગુરુ નિંદા કરવા આવે, કદાચ મુખથી નિંદા કરે તો એની જીભ ખેંચી લેજો, કદાચ હાથથી એ આંગળી ચીંધે તો એની આંગળી ખેંચી લેજો, અને આપણા કાન કદાચ એ નિંદા સાંભળવાથી જો ટેવાઈ ગયા હોય તો આ કાનમાં ધગધગતા અંગારા નાખજો. ગુરુ એ કોઈ સામાન્ય ચીજ નથી. અને આજ હું તમને એક વાત કહેવાય જઈ રહી છું. તમે બહેનો છો, તમારા દીકરાઓને, તમારી દીકરીઓને આજ આટલા સરસ મજાના સંસ્કારો જે આ જ્ઞાન સંપ્રદાયની પીઠ આપી રહી છે ત્યાં બે ધડક મૂકજો. શા માટે? આજ સમાજને કોઈ હીરો કે હિરોઈનની જરૂર નથી. આજ આ સમાજને એકાદ અચરતબાઈની જરૂર છે. આજ આ સમાજને એકાદ અવલભાઈની જરૂર છે. આજ આ સમાજને એકાદ નારાયણદાસજી બાપજી જેવા ગુરુ પ્રેમીની જરૂર છે. કંઈક વિચારજો કે આપણે શું કરીએ છીએ. ખાલી આપણે કંઠી બાંધી લીધી એટલે વાત પૂરી થઈ ગઈ? ખાલી ઉપાસનાના 2-5 પાઠ પૂરા કરી લીધા એટલે વાત પૂરી થઈ ગઈ? ઘરની અંદર કંઈક આવું વાતાવરણ ઊભું કરજો. અરે લોકો તો મને એ નથી સમજાતું ભાઈ બહેનો કે લોકોએ એક મારી પાસે મેસેજ આવ્યો એટલે મને ખબર પડી આ બધી કે એક ગુરુ ગાદી ઉપર આક્ષેપ નાખવામાં આવ્યો કે ગુરુ ગાદીએ જેટલા બાળકો જાય છે બધા ભાગી જાય છે. અરે સાધુ કે ગુરુ ગાદી આપણી બગાડવાનું કામ ન કરે, એ તો જગાડવાનું કામ કરે. બગાડવાનું કામ ક્યારેય ન કરે. એ તો તમારા બાળકોમાં કદાચ આ આખું વાતાવરણ એવું છે. આ વૈશ્વિક સમસ્યા છે. આ કોઈ એક ઘરની કે એક સંપ્રદાયની સમસ્યા નથી. બગાડવાનું કામ ભગવાન બચાવે. અહીં આવ્યા જ છો એક સંકલ્પ કરીને જજો ભાઈ બહેનો. આ જગતમાં આવ્યા છો અને ભક્તિ આ જગતની અંદર ગુરુના પ્રેમી એ જ બની શકે જેના ઉપર પરમ ગુરુની કૃપા હોય. પરમ ગુરુની કૃપા હોય એ જ સાચા નેમી પ્રેમી એ બની શકે. બાકી તો બહુ સરસ મજાની વાત કરીને નારાયણદાસજી બાપજીએ સિદ્ધાંત બાવનીમાં કે ભક્તિ અનિન મની ચોટડે પડી મેદાન દર્શાઈ અનંત જીવ હેર હટ ગયે કોઈ વિરલે ને લીધી ઉઠાઈ. કોઈક વિરલા મહાપુરુષો એના હાથમાં જ્યાં મણીનો હાથ એને આ મણી લાગે, બધાના હાથમાં મણી ન લાગે. બાકી તો બધાને અચરતબા થવું જ લ્યો. બાકી બધાને આજ હેતબા થવું છે. પણ આપણે આપણા આચાર વિચાર એક હોય, વાણીમાં વિવેક હોય, નીતિ જેની નેક હોય, સદગુણ અનેક હોય, બાલ ગીતા ગુણી જેનો આવા લાખોમાં કોઈ એક હોય. આપણે કહેવડાવીએ આવું બધું બહુ સરસ મજાનું કે અમે સાચા નેમી છીએ, અમે સાચા પ્રેમી છીએ. પણ આ બધું બહુ દુર્લભ છે, એમને મળી જતું નથી ભાઈ બહેનો. બબ્બા ભક્તિ રસ પ્રેમી જન પીવે, દુષ્ટ કો બુદ્ધિ નર કબહુ ન છીવે. અજર પિયાલા પીએ મત વાલા ને જીરવી સકત કોઈ ગુરુ કા લાલા. કોઈક ગુરુનો લાલ હોય એ જીરવી શકે. પણ આ બધું બહુ કઠિન છે, બહુ કઠિન છે. ભક્તિની જ્ઞાનની આ બધી વાતો કરી જેવી બહુ સહેલી છે, પણ આ બધું બહુ કઠિન છે.
विश्वबोध चौसराમાં પૂज्य बापजी बोलिया ना कि गर्भवंती जो नार न चिंत नहीं ठबक ठेह ने चिंता धीरजवंत पाव धरणी पर दरत गणित पतिव्रता त्यो हरिजन गर्भित उर भगवंत ठबक ठेह जुग निंदा डरी डरी धरत चरण चोर चित जदपि रहत नंचता. એક એક ગર્ભવતી સ્ત્રીને કેટલું બધું આમ સંભાળીને ચાલવું પડે. આ તો બધું જ્યારે જીવનમાં આ બધું ઉતરે ને ત્યારે ખબર પડે કે ઓહ આટલું બધું આ બધું કઠિન છે. બધું કાયમ એમ કહું, ઘણા લોકોએ એવું પણ મને કહ્યું કે ગુરુજી અમારે ત્યાં પધરામણીમાં આવે નહીં, શું કરીએ, પણ ગુરુજી એકને આપણે કેટલા બધા. અને હું તો એમ કહું કે ગુરુજીને આપણે ઘરમાં શું કામ પધરામણી કરાવીએ, તો બોલે ગુરુજીની પધરામણી કરાવીએ તો ઘર અપવિત્ર હોય તો પવિત્ર થાય, પણ અપવિત્ર કર્યો જો શું કામ? નિંદા કુથલી કામ ક્રોધ લોભ મોહ